તહેવારો પહેલા ખાંડની વધતી કિંમતોએ વધારી ચિંતા. કિંમત કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે આયાત ટેક્સ ફ્રી કરી. ખાંડની આયાત પર 31 ઓક્ટોબર સુધી કોઈ ટેક્સ નહીં, 10 લાખ ટન ટેક્સ વિના આયાતને અપાઈ મંજૂરી. 2 મહિનામાં વધ્યા છે ખાંડના 40% ભાવ. તહેવારો પહેલા ખાંડની વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે તેની આયાતનો ટેક્સ ફ્રી કરી છે. 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડના ડ્યુટી ફ્રી એટલે કે કોઈ પણ આયાત શુલ્ક વિનાના આયાતને મંજૂરી આપી દેવાઈ છે. આ છૂટ 31 ઓક્ટોબર સુધી રહેશે. આ નિર્ણયનો સીધો ઉદ્દેશ સામાન્ય ગ્રાહકોને વધતી મોંઘવારીમાંથી રાહત આપવાનો છે, કારણ કે દેશમાં ખાંડની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. દેશના મુખ્ય શેરડી ઉત્પાદક રાજ્યોમાં ખરાબ હવામાન અને ઓછી ઉપજને કારણે ખાંડનું સ્થાનિક ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટ્યું છે, જેનાથી બજારમાં પુરવઠો ઓછો થયો છે. ભાવમાં આવેલા આ ભારે ઉછાળાને કારણે ભારતને લગભગ 10 વર્ષમાં પ્રથમ વખત વિદેશી ખાંડ આયાત કરવાનો નિર્ણય લેવો પડ્યો. મહત્વનું છે કે ભારત દુનિયામાં ખાંડનો સૌથી મોટો ઉપભોક્તા છે. ઓક્ટોબર દરમિયાન દેશમાં દિવાળી અને દુર્ગાપૂજા જેવા મોટા તહેવારો આવે છે, જેમાં મીઠાઈ, કેક અને વાનગીઓની ભારે માંગને કારણે ખાંડનો વપરાશ તેની ટોચ પર હોય છે.